हेलो एवरीवन, स्वागत है आप सबका आज के नए ब्लॉग। हम लोग किधर जा रहे हैं? कोई के घर में। अरे मम्मी हमेशा की तरह लेट उठती हुई तैयार की लेट हो रही। बाकी आता तो पहुंची गई और हाँ, चलो बिल्ली दिवस बन गया थे। आज गाड़ी कोई और चला रहा है, हम बैठे हैं पैसेंजर सीट में। मेरे को देखो इन लोगों ने पूरा पीट भर दिया है, मेरा हाथ भी नहीं खुल रहा है। हम जा रहे हैं भाई बीच करने। हमारे गुजराती में भाई बीच 4 महीने तक चलती। अभी अगले साल तक चलेगी, देखना हम लोग। ड्राइवर भाई को तो बुलाओ। किसका? गाड़ी चलाने दो। ड्राइवर भाई गाड़ी चला रहे हैं। बोल रही रे गाड़ी की स्पीड देखो आप। ड्राइवर मेरे पापा ही हैं। खबर आता मदन कवर अपने बेटे के लिए चिंता कर रहे हैं। ड्राइविंग के मुंह में है। ये ड्राइवर नहीं है, ये इनका ये ड्राइवर नहीं है, कौन है? ये मेरा बच्चा है। वो यीशु का पापा है। हिंदी देखो। हिंदी पाका थोड़ा हिंदी खराब होता है। पाका नहीं, हमारा भी थोड़ा लोचा है। इसलिए हम लोग डोंट माइंड, वी विल इंप्रूव आवर हिंदी। हम प्लानिंग कर रहे हैं दुबई घूमने जाने की। अगले साल जाएंगे, अगले साल देखो टाइम आ गया है। अगले साल दिवाली के बाद हम जाएंगे दुबई घूमने। मिलते हैं आपको दुबई में। हम लोग आ गए फूई के घर। घूमने क्या कर रहा है? कौन ब्लॉग देख रहा है? आप लोग भी अपना देखो। vlog। आप लोग भी देखो, जाओ देखो। ये देखो हमारे फूई का घर। ये राधे जीमिल तो अभी हॉस्टल गया है। ये देखो हमारे फूई का घर है। अभी क्या करेंगे? अभी कुछ करना नहीं। अभी बैठेंगे, थोड़ा मस्ती करेंगे और भी और लोग आएंगे। और लोग आएंगे। जय आएगा, भाभी जी आएंगे शायद। भाभी जी आएंगे। मिलाते हैं उनको। तो अभी हम लोग क्या कर रहे हैं? खाने बैठेंगे भी। जय भाई कुछ खतरनाक एआई बना रहे हैं। जय भाई इधर आ गए हैं। मेरे फोटो के निकू साथ भाई आ गए हैं। ये हमारी बा के केवा ફ્રૂટ સલાડ ખાવાનું. ફૂડ સલાડ ખાઓ. ફ્રૂટ સલાડ ખાવાનું છે. 3 શબ્દો બોલી ગયા, 2 શબ્દ. જયભાઈ ખબર નહીં એઆઈ થી હું કરી રહ્યા શું મારા બોલા ફોટા જય? જોડે. अभी थोड़ी देर में पता चल जाएगा. क्या बना रहे हैं? भौमिक भाई का ट्रांसफॉर्मेशन होगा अभी. भाई मैं आप देख बैठ रहा जाओ हूँ। बात. हाँ, मैं इधर ही बैठा था, मैं देखना चाहता જય ભાઈ જય પાવાગઢ જઈને ભાઈને બધા આગળ જઈએ. એવું છે. અમે તો બા જમવાનું રેડી થઈ ગયું. અપાય છે બધા. ફુવા અહીંયા બેઠા છે नहीं कहता आराम नहीं बच्चे हाथ ना खानो. અને ખબર નહીં આ લોકો શું બનાવે છે. एक सेकंड. નરેન્દ્ર મોદી શાયદ બનાવે છે. नहीं नहीं पहले એ ये લોકો આગળ જઈને આવ્યા છે. देख लेंगे अभी देर लगी. सारा फोन में बनेला. શું બનાવે છે? હું मैंने झूठ तो करो 1 मिनट अंदर था जी. શું બનાવે છે? શું अभी देखते हैं इसका ट्रांसफॉर्मेशन होता है कि નરેન્દ્ર મોદી શાયદ બનાવે છે. भाई कुछ खतरनाक बनाने वाले. નરેન્દ્ર મોદી બનાવે છે. હેલો ગાઈસ, તો જેવું તમને ખબર હતી કે હું 4-5 દિવસ માટે આઉટ ઓફ ગુજરાત હતી. ઉજ્જૈન મહાકાલનો બોલાવો આવ્યો હતો એટલે આપણે ઉજ્જૈન ગયા હતા. ઉજ્જૈન, માંડવગઢ ને બધે ફરીને જસ્ટ આજે સાંજે 4 વાગે આવી છું અને અત્યારે તમે જોઈ શકો છો. તો હું પાછી, જેવું કે તમને ખબર છે કે ઉજ્જૈનથી આજે જસ્ટ સાંજે 4 વાગે અમે આવી ગયા પાછા. હવે હું પાછી મારા અટલાદરામાં આવી ગઈ છું અને તમને બતાવું છું. તમે જોઈ શકો છો કે અત્યારે લાઈવ મેચનો મેં ટેલિકાસ્ટ હું જ કરી રહી છું. હું પોતે વ્લોગિંગ કરી રહી છું અને જેની ચેનલ છે એ પોતે ક્રિકેટ રમી રહ્યો છે અને પોતાનો કન્ટેન્ટ મને આપી રહ્યો છે કે તું કન્ટેન્ટ આપ. અને પોતે કંઈ જ નહીં, આ જે સ્ટમ્પને બનાવ્યું છે એ બી તમે જોઈ શકો છો કે મારા ઘરનું કામ ચાલે છે. આ દેખો, આ કામ ચાલે છે એનું બધું આ મટીરિયલ છે જેને એ લોકોએ સ્ટમ્પને એવું બનાવી દીધું છે. આ તમારો ઓજી જેનિલ, જેના ઘરે મહેમાન આવ્યા છે છતાં પણ ક્રિકેટ રમે છે. આટલી ધગસથી એ ક્રિકેટ રમી રહ્યો છે. વચ્ચે વચ્ચે થોડું સ્કૂટરને એવું આવ્યા કરશે. તો તમને હું કહું કે તમને જાણકારી જોઈતી હોય કે અમે ગયા હતા 4 દિવસ બહાર ફરવા માટે.
2 દિવસ ઉજ્જૈન અને 2 દિવસ માંડવગઢ આમ તો એનું નામ છે, પણ નાનું શોર્ટ ફોર્મ જેવું બધા બનાવી દે એવું આપણે માંડુથી વાત કરીશું. ઉજ્જૈનની વાત કરું તો કાલ ભૈરવ અને ઉજ્જૈન મતલબ અમને જે દર્શન થયા છે એ આમ ડિસ્ક્રાઈબ નહીં કરી શકાય એવા છે, કેમ કે આમ કોઈ જ લાઈન કોઈ પબ્લિક વગર મહાકાલ અને કાલ ભૈરવ દાદાએ દર્શન આપ્યા અને ખૂબ સારી એવી યાત્રા રહી અને મજા તો સરસ આવી. માંડુમાં બી જહાજ મહેલ ને એવું ઘણું જોયું. સરસ આમ કૃષ્ણ ભગવાન અને સુદામાની મૈત્રીનું પ્રતીક એવા મંદિરોના પણ દર્શન કર્યા અને આપણા પ્રાચીન મતલબ ઇતિહાસ વિશે ખૂબ સરસ બધું જાણવા મળ્યું અને જાણીને બહુ ખુશી થાય છે કે લોકો આમાં ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે કે આપણું કેટલું મતલબ રીચ છે, એમ આપણું શું કહેવાય, આપણો ઇતિહાસ કેટલો રીચ છે. વિજયભાઈ આવી રહ્યા. હેલો વિજયભાઈ, હાય કરી દઉં વ્લોગમાં. વિજયભાઈ દર વખતે ટ્રીપ પ્લાન કરે છે પણ ખબર નહીં એમને 2-3 વર્ષથી દિવાળીમાં શું થઈ ગયું છે કે ટ્રીપ પ્લાન નથી થતી, એટલે અમારે આવું ઓફ સિઝન બહાર ફરવા જવું. મનાલી લાસ્ટ ટાઈમ ગયા પછી કશે જવાનો મોકો નથી આવ્યો, ખબર નહીં શું થઈ ગયું છે. પહેલાં એવા દિવસો હતા કે ટ્રીપો માર કરતા હતા, પણ હવે એ દિવસો ખબર નહીં શું થઈ ગયા છે. ઇન્ડિવિજ્યુઅલ ટ્રીપો ચાલુ થઈ. કાવ્યા આવી ગઈ છે, ખાઈ પીને એકદમ દબાઈને આવી છે, એટલે 2 મિનિટ કરતાં વધારે નહીં દેખાય કેમ કે એને બાથરૂમ જવાનું હોય છે. ખાઈને તરત પ્રેશર આવી જતું હોય છે. કાવ્યા તમે કહી શકો છો કે આજે તમે દ્વારકાની સ્ટોરી મૂકી હતી. દ્વારકા જતા કે તમે લાલો મૂવી જોવા ગયા હતા તમારા ચંદ્રા દાદા સાથે, એવું મને જાણવા મળ્યું. ગયા હતા જ ને. તો લાલો મૂવીનો એક્સપિરિયન્સ કહો અમારા ઓડિયન્સને. આમ સારો હતો, આમ છેલ્લે સોંગ સારું હતું. એટલું સરસ મૂવીને તમે આવો કહી રહ્યા છો. સારું હતું પણ પેલા તરફ પોટલી જેવો હતો ને પેલી બહુ મસ્ત દેખાતી. તમને સ્ટોરી પરથી શું શીખવા મળ્યું તમે એ જણાવો કે તમને પોતાના લાઈફમાં શું તમે મુશ્કેલીમાં ભગવાનને યાદ કરવા. જેનિલભાઈ અહીંયા આવો. એને હું તમારો એક્સપિરિયન્સ કહો, તમે મૂવી પરથી શું શીખ્યા એ કહો. તમારું જેવું કર્મ હશે એવું તમને ફળ મળશે. તમારે પછી મળો એટલે કર્મ કેવા કરવા જોઈએ? કોઈ જ નહીં કરે. પાપમાં પડશો. તો જેવું કે તમે રિવ્યૂ જોયો લાલો મૂવી, તમે પ્લીઝ બધા કમેન્ટ કરજો કે તમારામાંથી કોને લાલો મૂવી જોયું અને એમાંથી તમે શું શીખ મેળવી એ તમે કમેન્ટ કરજો. કેમ કે આજે ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે રીતે આગળ વધી રહી છે અને લાલો મૂવી જે રેકોર્ડ બ્રેક કરી રહી છે એ બહુ જ આમ અદ્વિતીય છે, એમ બહુ જ ઇમ્પ્રેસિવ વાત છે. કાલે અમારા ઘરથી ચંદ્રા દાદા છે, એક રંજનબા છે, ઘણા મતલબ ઉંમરવાળા મતલબ વ્યક્તિઓ છે આ બંને, એ સહકુટુંબ કાલે લાલો મૂવી જોવા ગયા હતા અને ખૂબ સરસ મૂવી છે, તમે તમારા પરિવાર સાથે જોઈ શકો છો. નિમિષા ભાભી આવી રહ્યા છે? ના, નથી આવી રહ્યા. એ ખાલી વિજયભાઈને થોડા ખખડાવવા માટે આવ્યા એટલે એમનો અવાજ આવ્યો. આ તો હસબન્ડ વાઈફનું કેવું કે આવું ચાલ્યા કરતું હોય, જે મતલબ કપલમાં હશો એટલે તમે સમજી જ જતા હશો કે કેવું ચાલ્યા કરતું હોય. હવે મેન ચેનલ પર તમે સબસ્ક્રાઈબ કરી છે. 2 મિનિટ. કેવું ભાઈ સાંભળ્યું તમે? આથી વ્લોગર ધરતી કાવ્યા આજે ફરીને આવ્યા હતા, એમને તે શું ઇન્ફોર્મેશન આપ્યું? ક્યાં ફરી? તમે કોઈ અગર જો નેક્સ્ટ ટ્રીપ પ્લાન કરવાના હોય તારા વ્યુઅર્સ તો કે બાળપણમાં તું એ મને રોજ જે ખવડાયું એટલે મેં તને ખવડાવવા આવ્યો. ગ્રેટ લાઈન. જો આ વસ્તુ માણસને સમજાઈ જાય ને તો પછી આગળ કઈ નથી. આપણને કાલના સ્લોટ આ બધું સમજણ નહીં પડી હોય. આજના વ્લોગમાં સેકન્ડ પાર્ટ વ્લોગર જોવા મોકલેલા અમે મુક્તામ મોકલેલા. સેકન્ડ પાર્ટ આપણો સવારે આપણે કાલોલ ગયેલા. સેકન્ડ પાર્ટ વ્લોગર ધરતીએ ઉતાર્યો. કેવો લાગ્યો? વ્લોગર ધરતી ઇન્ટ્રોડ્યુસ થઈ છે, કેવી લાગી તમને? એ પણ છે, અમે લોકો ત્યાં ઉપર તો બિઝી છે ભાઈ વાત કરવા માટે. વ્લોગર ધરતી બાવા બધા ગયેલા. એટલે મને હમણાં જ ખબર કે ચંદ્રા અપ્પા રંજનમાં બધા ગયા. ફ્યુચરમાં વ્લોગર કાવ્યા બી બતાવીશું. વ્લોગર ભૌમિક તો આપણે જોયો જ છે. વ્લોગર ધરતીને મળ્યા. વ્લોગર આદિ બી આપણે જોયો. વ્લોગર જેનિલ બી જોયો. વ્લોગર કાવ્યા બી કોઈ દિવસ તમે કમેન્ટ બતાવીશું. કરજો કે તમને કયા વ્લોગર? છે ને
મારી કિંસુ કે છે ને વિડીયો એવું લખેલું કે તમે કોઈ આમ આઈડિયા લો અમે શું કરી શકીએ એમાં આવ્યું કે છે ને અનસ્ક્રિપ્ટેડ ફેક મેરેજ પ્રેન્ક કરો ઘરમાં ઓ અલા આમે છે ને એક પણ આ વિચાર અમે રદ કરી દીધો. કેમ કેમ કે ભાઈ 4 ઘરમાં હમણાં એટલી બૂમો પડી ગઈ ખાલી ઘડી ખબર પડી કિંસુને લાફો વાફો પડી ગયો. આ તો સેન્સર બોર્ડમાં સેન્સર બોર્ડ પાસ હજુ થોડું 1 મિલિયન વ્યૂઝ આવતા હોત તો કર નાખતે હું કે પણ આ તો હવે બોલ્યા કરે ના હાલ લાગે. ના હાલ 200 વ્યૂમાં આવું ના મજા આવે ને. અરે કઈ 2-3 મિલિયન વ્યૂઝ લાવો તો આવશે, આ બધું બી આવશે. પ્રેન્ક આપણે કરીશું શું કે તો આપણે કાવ્યાન ટ્યુશનમાં જઈને બી વ્લોગિંગ કરીશું. કરીશું તું કરીશ પાર્ટી વ્લોગિંગ કરજે બરાબર. એમ તો પાર્ટી ક્યારે છે? હમણાં આલી નહીં. હજુ વાર છે. તો અહીંયા તમે પહોંચી જજો વિલિયમ જોન પિઝામાં. એવું નહીં ટાઈમ બી ગઈ દો રાસ કા રાસ 3 થી 5 આવી જશે. બોમિક નો રાસ તો ખુલેલો અને હું રાતે હોયો સેન્ટેન્સ ખતમ કર દો. કેટલા વર્ષ કમેન્ટમાં તમે જણાવો કે સેન્ટેન્સ શું છે. જાણે જે જણાય હશે એને અમારી તરફથી કશું ગિફ્ટ મળશે. અરે ક્રિકેટ રમતા તમે જોયું તો મારા ફોયા હતા વડે ઉજ્જૈનથી તો આજનો આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે. બાય બાય. કાલે આપણે પાછળ મસ્તીમાં મળીશું. ब्लॉग करते हैं हम यहीं पे एंड આજના બ્લોગનો આજે અહીં end થાય છે. आज का ब्लॉग करते हैं हम यहीं पे एंड. लाइक करें, शेयर करें, सब्सक्राइब करें. मिलते हैं कल के नए ब्लॉग में. सब्सक्राइब करो यार, करते नहीं तुम लोग सब्सक्राइब.